કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રા યોજવામાં આવી રહી છે, પરંતુ રાજકોટથી સમાચાર કે પીડિત પરિવાર હવે ન્યાય યાત્રામાં નહીં જોડાય। અગ્નિકાંડના 17 પીડિત પરિવાર આ ન્યાય યાત્રા છે તેની અંદર ભાગ નહીં લે તે પ્રમાણેની જાણકારી મળી રહી છે। કોંગ્રેસ દ્વારા આજથી જ ન્યાય યાત્રા શરૂ કરી દેવામાં આવી છે। મોરબીથી આ યાત્રા શરૂ, પરંતુ તેની અંદર અગ્નિકાંડ મામલે સરકાર પાસે ન્યાયની માંગ કરી હતી, ત્યારે હવે આજે જે નાગરિકો છે, પીડિત પરિજનો છે, તે આ ન્યાય યાત્રામાં નહીં જોડાય રાજકોટમાં તેવી અત્યારે સત્તાવાર રીતે જાહેરાત કરી દેવામાં આવી છે। આ સમાચાર અત્યારે રાજકોટથી મળી રહ્યા છે, જેમાં કોઈ પણ રાજકીય પાર્ટીના હાથ નથી બનવા માંગતા એવું પીડિત પરિવારો છે તે કહી રહ્યા છે। સાથે જ અમને માત્ર ન્યાય જોઈએ છે તેવો પણ તેમનો એક અપેક્ષા તેઓ રાખી રહ્યા છે। કોંગ્રેસ દ્વારા આજથી જ ન્યાય યાત્રાની શરૂઆત કરી દેવામાં આવી છે, પરંતુ તેઓને લોકોનો જે પ્રતિસાદ મેળવવાની આશા હતી તે ક્યાંક નથી મળી રહી। અગ્નિકાંડ મામલે સરકાર પાસે ન્યાયની માંગ કરી પણ હતી, કોઈ પાર્ટી પાસે ન્યાયની માંગ નથી કરી તેવું સ્પષ્ટપણે પીડિત પરિવારજનો છે તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે। અને ત્યારબાદ તેઓ એવું પણ કહી રહ્યા છે કે હવે તેઓ ન્યાય યાત્રામાં નહીં જોડાય। રાજકોટની અંદર જે અગ્નિકાંડ થયો તેમાં પીડિત પરિજનો હતા, 17 પીડિત પરિજનો છે, તેઓએ સત્તાવાર રીતે કહ્યું છે કે તેઓ આ ન્યાય યાત્રાની અંદર ભાગ નહીં લે। કોંગ્રેસ દ્વારા આજથી જ આ ન્યાય યાત્રા મોરબીથી શરૂ કરી દેવામાં આવી ચૂકી છે, પરંતુ રાજકોટમાં તેમને જેવો જોઈએ એવો પ્રતિસાદ નહીં મળે, કારણ કે ત્યાંના જે લોકો છે, પીડિતો છે, તે આ ન્યાય યાત્રામાં જોડાવાની ના કહી રહ્યા છે। સાથે તેઓ કહી રહ્યા છે કે કોઈ પાર્ટી પાસે અમે ન્યાયની માંગ નથી કરી, અમારી ન્યાયની માંગ એ સરકાર સમક્ષ છે, અને જેને જ કારણે અમે કોઈ પણ રાજકીય પાર્ટીના હાથ નથી બનવા માંગતા। કાંડમાં મારા 2 દીકરીઓ અને મારા જમાઈ એમ 3 વ્યક્તિ આમાં ગયા છે, અને અમારે આજે બધા અહીંયા બોલાવ્યા છે અમને, તો અમે બધા અહીંયા આવ્યા છીએ। અહીંયા અમારે એવું છે કે અમારે કોઈ રાજકારણ નથી કરવું, બસ અમને અમારો જે આ બનાવ બની ગયો છે એવો બનાવ ફરીવાર ન બને અને અમને ન્યાય મળે, બસ એ જ છે અમારો હેતુ। બાકી બીજું અમારો કોઈ એમાં ઓલો નથી, એટલે અમારે કોઈ રાજકારણમાં નથી જોડાવા। વાતચીત કરવા માંગુ છું। અત્યારે જેમનું જે બન્યું છે એનું વિચાર કરો તમે। અમારે કેવા આવ્યું છે ઇન્ટરવ્યુ દેવા, કોઈ અમારે અત્યારે આતેડી ફળે એનું આમ કેવા આવ્યો છું અત્યારે બધા મીડિયા બધાને તમે આ બધી કેટલા વર્ષ ચાલે ગેમ કેટલા વર્ષ ચાલે છે, પણ અમને જવાબ દો કેટલા વર્ષ ચાલે છે, એટલી ખબર ન પડે કે આપણે હવે કામ બંધ ત્યારે બિલ્ડિંગ પહેલા કીધું એ જ રીતના કે ભાઈ ન્યાય યાત્રા છે, એમાં કોઈ ન્યાય આપી નથી શકતું। ન્યાય યાત્રામાં જવાથી જો ન્યાય મળતો હોય તો આપણે 2 મહિના 3 મહિના ન્યાય યાત્રામાં જવું છે, એ કોઈ મુદ્દો નથી। એટલે હું કે અમારા આજે 15-17 પરિવાર છે એ કોઈ જવા માટે રેડી નથી એમાં ન્યાય યાત્રામાં।